નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના વિવિધ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને માનદ વેતન મેળવતા કર્મચારીઓના વેતનમાં વધારો કરવાને લઈ અને મિત્રો નવા વર્ષ પહેલાં કર્મચારીઓને મોટી ભેટ આપવા સરકાર જઈ રહી છે। આ નાણાં વિભાગને પણ મિત્રો સરકાર દ્વારા જે છે તે મિત્રો પત્ર લખીને જાણકારી આપી દેવામાં આવી છે કે આવા કર્મચારીઓનો પગાર તાત્કાલિક વધારવામાં આવે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા તેના રાજ્ય સરકારના કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને માનદ વેતન મેળવતા કર્મચારીઓના પગારમાં 1 જાન્યુઆરી 2025થી જે છે તે વધારો કરવાને લઈ અને નાણાં વિભાગને પત્ર પાઠવ્યો છે। તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારીઓ પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો નવા વર્ષ પહેલાં આ કર્મચારીઓને મળશે મોટી ભેટ। આ રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ માનદ વેતનમાં વધારો શક્ય બનાવશે। નાણાં વિભાગને પણ પત્ર પાઠવવામાં આવે છે। તો ઓક્ટોબરમાં જ્યારે શિક્ષા મંત્રીના સંગઠને મંત્રી સંદીપસિંહને વિધાનસભા ભવનમાં મળ્યા હતા ત્યારે તેમણે ખાતરી આપી હતી કે માનદ વૃદ્ધિ વધારવાનો પ્રસ્તાવ ટૂંક સમયમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સમક્ષ મૂકવામાં આવશે। વાત કરીએ મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્યની તો ઉત્તર પ્રદેશમાં શિક્ષક કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને અતિ મહત્વનો ચુકાદો લેવામાં સરકારે નિર્ણય લીધો છે। ઉત્તર પ્રદેશના શિક્ષા મિત્રો માટે સારા સમાચાર છે। નવા વર્ષ પહેલાં રાજ્યની કાઉન્સિલ પ્રાથમિક શાળાઓમાં કાર્યરત અંદાજે 1.5 લાખ શિક્ષા મિત્રોના માનદ વેતનમાં વધારો થવા જઈ રહ્યો છે। યુપીના શિક્ષણ વિભાગ દ્વારા નાણાં વિભાગને આ સંદર્ભે એક પત્ર મોકલવામાં આવે છે। એવી શક્યતાઓ છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ પ્રસ્તાવને મંજૂરી આપે પછી જરૂરી આદેશો જારી કરવામાં આવશે। મળતી માહિતી મુજબ યોગી આદિત્યનાથ સરકારે આ જાણકારી અલ્હાબાદ હાઈકોર્ટમાં માનદ વેતનને લઈને દાખલ કરાયેલી અવમાનના અરજી પર આપી છે। મંગળવારે સુનાવણી દરમિયાન રાજ્યના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે લગભગ 1.5 લાખ શિક્ષા મિત્રોના માનદ વેતનના વધારાથી સરકારી તિજોરી પર બહુ મોટો બોજ પડશે। તેથી અમે તેમને જણાવીએ છીએ કે નાણાં વિભાગની સંમતિ માટે રિપોર્ટ મોકલવામાં આવે છે કે હાલમાં રાજ્યમાં શિક્ષા મિત્રોને 10,000 રૂપિયા માનદ વેતન ચૂકવવામાં આવે છે। આ મામલો શું છે સમગ્ર મામલો તો વાસ્તવમાં 2023માં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં સમાન કામ અને સમાન વેતનની માંગ કરવામાં આવી હતી। જસ્ટિસ પિયુષ અગ્રવાલની બેચ માનદ વેતન વધારવા અંગે વારાણસીના વિવેકાનંદની અવમાનના અરજી પર સુનાવણી કરી હતી। આના પર કોર્ટે અગાઉ રાજ્ય સરકારને એક કમિટી બનાવવા માટે સન્માનજનક માનદ વેતન નક્કી કરવાનો નિર્દેશ આપ્યો હતો। જો કોર્ટના આદેશનું પાલન ન થાય તો તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી છે। આ પછી સરકારની વકીલે કોર્ટને માહિતી આપી હતી કે 12 જાન્યુઆરી 2024ના રોજ કોર્ટના આદેશના પાલનમાં શિક્ષણ નિયામકની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી। સમિતિએ 9 ઓગસ્ટ 2024ના રોજ રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે। નાણાકીય બોધને ધ્યાનમાં રાખીને નાણાં વિભાગને રિપોર્ટ મોકલવામાં આવે છે। ત્યારબાદ આશા છે કે સરકાર માનદ વેતન વધારવાનો નિર્ણય લઈ શકે છે। મુખ્યમંત્રીએ પણ આશ્વાસન આપ્યું છે। ગત મહિને સીએમ યોગીએ તેના નિવાસસ્થાને વિધાન પરિષદના સભ્યો સાથે બેઠક યોજી હતી જેમાં શિક્ષા મિત્રોના માનદ વેતનમાં વધારો કરવા અને તેના મૂળ જિલ્લામાં પરત ફરવા સહિતની અનેક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આના પર સીએમ યોગીએ શિક્ષા મિત્રોની માંગણીઓ ટૂંક સમયમાં પૂરી કરવાનું આશ્વાસન આપ્યું હતું। આ સાથે જ ઓક્ટોબરમાં જ્યારે શિક્ષા મિત્રોના સંગઠને મંત્રી સંદીપસિંહ સાથે વિધાન ભવન ખાતે મુલાકાત કરી હતી ત્યારે તેઓએ મુખ્યમંત્રીની સામે ટૂંક સમયમાં જ માનદ વેતન વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો। યોગી આદિત્યનાથે તેનું પાલન કરવાનું વચન પણ આપ્યું હતું। આમ સરકાર દ્વારા ટૂંક સમયમાં જ યુવક શિક્ષા મિત્રો કે જેઓ ઉત્તર પ્રદેશ શિક્ષણ વિભાગના નેજા હેઠળ કામ કરે છે તેવા શિક્ષા મિત્રોના માનદ વેતનમાં જે છે તે સરકાર દ્વારા ટૂંક સમયમાં વધારો કરવામાં આવે છે। હાલમાં જ આ માનદ વેતનમાં 10,000 રૂપિયા જે છે તેને વધારીને મિત્રો 20,000 રૂપિયા કરવાની જે છે તે મિત્રો આ કર્મચારીઓ માંગ કરી રહ્યા છે। જોઈએ છે સરકાર કેટલું વધારે છે। જય હિન્દ, અસ્તુ।